નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર જે ચેપ્ટર નંબર 6 ચાલુ હતું વર્ગ અને વર્ગમૂળ, એની અંદર આપણે સ્વાધ્યાય 6.2ના આગળ દાખલા જોઈશું. તો એમાં દાખલાની અંદર એવું છે કે સંખ્યાઓના વર્ગ આપણે શોધવાના છે. ચોપડીની અંદર આ રીત આપેલી છે, પણ વર્ગ શોધવા માટે મેં અહીંયા દરેક દાખલાની અંદર બીજી પણ એક રીતનો ઉપયોગ કરીને ગણતરી કરીને વર્ગ કર્યો છે. તો ચોપડીની અંદર જે રીત આપી છે, દાખલા તરીકે એમાં એવું કહ્યું છે કે 32નો વર્ગ શોધો. તો સૌથી પહેલાં અહીંયા 32નો વર્ગ લખવાનો છે, અને 32 એટલે 30 + 2 થાય. તમારે ધારો કે બીજી રીતે કરવું હોય તો 40 - 8 કરો તો પણ જવાબ તો આવવાનો જ છે, પણ આપણે ઈઝી પડે એ રીતને અહીં આપણે શોધીશું. એટલે મેં લખ્યું છે 30 + 2. તો 30 + 2નો વર્ગ છે. એટલે ધારો કે x નો વર્ગ હોય તો x × x થાય. એવી રીતે અહીંયા 30 + 2નો વર્ગ છે, એટલે 30 + 2 ગુણ્યા 30 + 2 એમ 2 વખત લખવું પડે. હવે શું કરવાનું છે, તો આ જે પહેલા કૌંસની અંદર 30 જે આપેલા છે એના આખા કૌંસ સાથે આપણે ગુણાકાર કરીશું. ત્યાર પછી વચ્ચે પ્લસની નિશાની છે એટલે પ્લસ મૂકશું, અને ત્યાર પછી 2 છે, આ 2ના આખા કૌંસ સાથે આપણે ગુણાકાર કરીશું, વારા પરથી ગુણાકાર કરીશું. તો એટલે પહેલા આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો, જે આપણે નીચલા ધોરણમાં ભણી ગયા હતા. તો આમની અંદર શું કરશું, તો 30 × 30 કરશું, ત્યાર પછી પ્લસની નિશાની મૂકશું અને 30 × 2 કરશું. ત્યાર પછી પ્લસની નિશાની તો હતી જ. હવે અહીંયા શું કરશું, તો 2 × 30 કરશું, પછી પ્લસ કરશું અને 2 × 2 કરશું. હવે આનું સાદુરૂપ આપીએ તો 30 × 30 એટલે 3 × 9, એક 0 અને બીજો 0 એ ટોટલ થાય 900. અહીંયા 30 × 60, અહીંયા 2 × 30 એટલે પણ 60, અને અહીંયા 2 × 4. તો 900 એમના એમ મૂક્યા. 60 + 60 120 + 4, આ ત્રણનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 1024. એનો મતલબ કે 32નો વર્ગ થાય 1024. આવી સાદી રીતે ગુણાકાર કરીને પણ તમે વર્ગ શોધી શકો. બીજી રીત એ છે કે ધારો કે a + b નો વર્ગ કરીએ, આ એક નિત્યસમ છે, તો એનો સ્ક્વેર પ્લસની નિશાની +2 × ab + b². આ આખું એક ફોર્મ્યુલા છે, આખું એક નિત્યસમ છે, અને એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે 32નો વર્ગ શોધવો હોય તો 32 એટલે 30 + 2 એનો વર્ગ કરી દીધો. હવે આ સૂત્ર પ્રમાણે એનો સ્ક્વેર, એનો મતલબ કે પહેલા પદનો વર્ગ 30નો વર્ગ, વચ્ચે પ્લસની નિશાની આપેલી છે. અહીંયા 2ab એટલે 2 પહેલું પદ અને બીજું પદ, એટલે ab થઈ ગયું 2 × 30 × 2. હવે અહીંયા છે b² એટલે કે 2નો વર્ગ. એટલે આ સૂત્ર પ્રમાણે મેં આને લખ્યું છે. હવે 30નો વર્ગ 30 × 30 એટલે 900 થાય. 3નો વર્ગ 9 થાય, 1 0 નો 2 0. અહીંયા થાય 30 × 60 60 × 120 અને 2નો વર્ગ 4. આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 1024. એટલે કે આ રીતે વર્ગ કરો કે આ સૂત્રનો ઉપયોગ કરીને વર્ગ કરો, જવાબ તો દરેક વખતે સરખો જ આવવાનો છે. એવી રીતે બીજી એક સંખ્યા લીધી છે 35નો વર્ગ. તો પહેલા જે ચોપડીની અંદર જે આપેલું હતું એને ધ્યાનમાં રાખીને મેં વર્ગ કર્યો છે. તો 30 + 5નો વર્ગ થાય. અહીંયા વર્ગ છે એટલે 2 વખત ગુણાકાર આવશે. ત્યાર પછી આ 30નો આ સંખ્યા સાથે ગુણાકાર, વચ્ચે પ્લસની નિશાની છે, અને 5નો આ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહેશે. હવે આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર હતો. હવે શું થઈ ગયું, એક પદીનો દ્વિપદી સાથે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો 30નો 30 સાથે ગુણાકાર, 30નો 5 સાથે ગુણાકાર
વચ્ચે પ્લસ 5 નો 30 સાથે ગુણાકાર અને 5 નો 5 સાથે ગુણાકાર. તો 30 ગુણ્યા 30 એટલે 900, 30 પંચા 150, 5 ગુણ્યા 30 એટલે પણ 150 અને 5 ગુણ્યા 5 એટલે 25. આ 150 નો મેં પહેલા સરવાળો કરી દીધો છે 300, 900 એમને એમ રાખ્યા છે, 25 પણ એમને એમ રાખ્યા છે. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 1225 થશે. પેલી ફોર્મ્યુલા પ્રમાણે આપણે કરવા જઈએ 35 નો વર્ગ તો 30 પ્લસ 5 નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો 30 નો વર્ગ થાય 900, 30 પંચા 150, 150 ગુણ્યા 2 એટલે 300 અને 5 નો વર્ગ થાય 25. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 1225, જે આપણે આગળ કર્યું હતું. જવાબ તો દરેક વખતે સમાન જ આવ્યો છે. ત્યાર પછી બીજું એક ઉદાહરણ છે 71 નો વર્ગ કરવાનો છે. તો 71 એટલે 70 + 1. ત્યાર પછી એના દ્વિપદીમાં વહેંચણી કરી દઈએ તો 70 + 1 ગુણ્યા 70 + 1. હવે 70 નો આ પદી સાથે ગુણાકાર એટલે કે 70 ગુણ્યા 70 + 1 અને +1 70 + 1. હવે 70 નો 70 સાથે ગુણાકાર, 70 નો 1 સાથે ગુણાકાર, 1 નો 70 સાથે ગુણાકાર અને 1 નો 1 સાથે ગુણાકાર. તો 70 ગુણ્યા 70 કરીએ એટલે 70 × 49, એક 0 અને બીજો 0 એટલે ડબલ 0 આવશે 4900. 70 ગુણ્યા 1 એટલે 70, 1 ગુણ્યા 70 એટલે પણ 70 અને 1 ગુણ્યા 1 એટલે 1. આ ત્રણેયનો સરવાળો કર્યો 70 140 + 1 એટલે 141. આ બંનેનો સરવાળો કર્યો એટલે 5041 જવાબ આવે. તો આ રીતે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવો હોય તો શોધી શકાય. આ સ્વાધ્યાયની અંદર બીજું એક બાબત હતી કે પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે. તો પાયથાગોરિયન ત્રિપુટી લખવા માટે સૌથી પહેલા આપણે 2m m² - 1 અને m² + 1 એ પાયથાગોરસની ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ છે, એ આપણે યાદ રાખવું પડે. તો અહીંયા મેં 2m = 6 લઈ લીધું છે. સૌથી પહેલા આપણે m શોધવો પડશે. એટલે m ને જો સૂત્ર કરતા બનાવીએ તો 2 ભાગાકારમાં જાય એટલે જવાબ આવે m = 3. ત્યાર પછી બીજી એક એની અંદર હતું m² - 1 એટલે m ની કિંમત આપણે શોધી હતી 3. તો 3 નો વર્ગ -1 તો 3 નો વર્ગ થાય 9, -1 કરીએ એટલે 8. બીજી હતું m² + 1 એની અંદર આપણે કિંમત મૂકીએ તો 3 નો વર્ગ +1 એટલે 9 + 1 એટલે જવાબ આવે 10. તો આની ત્રિપુટી થશે પહેલા તો 6 હતા જ, પછી બીજા આયા 8 અને ત્રીજા આયા 10. એમ કરીને ત્રિપુટી તૈયાર થશે 6, 8 ને 10. એવી જ રીતે ધારો કે એક સંખ્યા 14 આપેલી છે અને પાયથાગોરિયન ત્રિપુટી આપણે શોધવી હોય તો આગળ કર્યું એ રીતના જ 2m = 14 લઈ લેવાના છે. એમનું સૂત્ર કરતા બનાવીએ એટલે 14 / 2 એટલે 7 થશે. એમની કિંમત m² - 1 ની અંદર મૂકીએ એટલે 7 નો વર્ગ - 1, 7 નો વર્ગ 70 49, -1 કરીએ એટલે 48 આવશે. m² + 1 ની અંદર m ની કિંમત મૂકીએ 7 નો વર્ગ + 1 એટલે 49 + 1 એટલે 50. તો ત્રિપુટી કઈ થઈ તો પહેલા 14 હતી, બીજી આવી 48 અને ત્રીજું આવ્યું 50. તો આ રીતે આપણે ત્રિપુટી શોધી શકાય. બીજું છે 16. તો 16 હોય તો શું કરવાનું? તો 2m = 16 લઈ લો તો m = 16 / 2 એટલે 8 આવશે. m² - 1 કરીએ m ની કિંમત હતી 8, 8 નો વર્ગ -1 એટલે 864 -1 કરીએ એટલે જવાબ આવે 63. m² + 1 m ની કિંમત હતી 8 તો 8 નો વર્ગ + 1 એટલે 64 + 1 એટલે કે 65. તો ત્રિપુટી થાય પહેલા હતી 16, બીજી આવી 63 અને ત્રીજી છે 65. તો 16, 63 અને 65 એ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. ત્યાર પછી ચોથો દાખલો છે 18 આપેલા હોય તો 2m = 18 તો m = 18 / 2 એટલે 9 આવશે. m ની કિંમત આની અંદર મૂકીએ m² - 1 તો 9 નો વર્ગ -1, 9 નો વર્ગ એટલે 9 × 9 = 81,
ઓછા 1 એટલે 80, m² + 1 એટલે 9 નો વર્ગ વત્તા 1 એટલે 81 વત્તા 1 એટલે 82. તો ત્રિપુટી કઈ થઈ? તો 1 18, 80 અને 82. તો આમ કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો એ સંખ્યાની જો ત્રિપુટી શોધવાની હોય તો આ રીતે આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર દાખલા જોયા છે. બાકીના દાખલા અને ઉદાહરણ તમે પ્રેક્ટિસ કરજો. જય હિન્દ.